વિદ્યાર્થીઓ અને વાલીઓ, ખુશીના સમાચાર છે. એમસીસીએ રડાવીને આજે રિઝલ્ટ ડિક્લેર કરી દીધું છે. એટલે ત્રીજા રાઉન્ડ જેવું આ વખતે નહીં થશે. સ્ટે વેકેન્સી રિઝલ્ટ એમસીસીએ ડિક્લેર કરી દીધું છે ચોથા રાઉન્ડનું. એટલે વીડ આઉટ જે લિસ્ટ હોય છે ને, કે જેટલા લોકોને એમસીસીમાં મળ્યું છે આપણા ગુજરાત સ્ટેટના, એ સ્ટુડન્ટની લિસ્ટ પણ આપી દેશે કાલ સુધીમાં. અને જો આજે રાત્રે પણ આપી શકે અને ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર કર્યા પછી પણ કાલ સુધીમાં આપી શકે. તો કાલ સુધીમાં એ લિસ્ટ આપણી એડમિશન કમિટી પાસે આવી જશે. તો એડમિશન કમિટી એમબીબીએસ બીડીએસની મેરિટ લિસ્ટમાંથી એ લોકોના નામ કમી કરી દેશે જેમને એમસીસી દ્વારા સીટ એલોટ થઈ છે. એ કન્ફર્મ કરે કે નહીં કરે એનાથી કોઈ લેવા દેવા નહીં. એમને સીટ એલોટ થઈ છે એટલે એમના નામ કમી થઈ જશે. પછી આપણું એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે અને તે પછી જ આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ડિક્લેર થશે જો એડમિશન કમિટી સમજદારીપૂર્વક કામ કરે તો. કે પહેલે એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ ડિક્લેર કરે, એમસીસીની વીડ આઉટ લિસ્ટ આવે તે પછી મેરિટમાંથી એ લોકોના નામ કમી કરી દે. એમબીબીએસ બીડીએસના રિઝલ્ટ ડિક્લેર થયા પછી જે લોકોને એમબીબીએસ બીડીએસમાં મળી ગયું છે એમના નામ આયુર્વેદ હોમિયોપેથમાંથી કમી કરી દે અને પછી આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ડિક્લેર કરે. જે રીતે પહેલાં આયુર્વેદ હોમિયોપેથનું આવે તો એમબીબીએસ બીડીએસમાંથી મેરિટમાંથી નામ ઓછા કરે છે, કમી કરે છે. એ જ રીતે એમબીબીએસ બીડીએસમાં જેમને એડમિશન મળી જશે એમનું નામ આયુર્વેદ હોમિયોપેથની મેરિટ લિસ્ટમાંથી કમી કરવામાં આવશે. એટલે જે બાકી બચેલા વિદ્યાર્થી હોય જેમના હાથમાં કોઈ સીટ ના હોય, કોઈ સીટ એલોટ ના થઈ હોય, એ લોકોને જ ભાગ લેવા દેવામાં આવશે. તો એક સરસ સમાચાર છે કે રડાવીને છેલ્લે આજે ડિક્લેર કરી દીધું છે એણે એમસીસીએ. અને એના કારણે આપણને આશા છે કે આવતીકાલે એડમિશન કમિટી મેરિટ લિસ્ટમાંથી વીડ આઉટ લિસ્ટ આવે એટલે એમના નામ કમી કરીને એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ પહેલે ડિક્લેર કરશે. પછી એમાં જેમને એડમિશન સીટ એલોટ થશે એ લોકોના નામ આયુર્વેદ હોમિયોપેથમાંથી કમી કરીને પછી આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ડિક્લેર કરશે. આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. વિડીયોને લાઈક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખ્યું જ હશે, નહીં કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો. નોટિફિકેશન ઓન રાખો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. અને જો બંનેની ચોઇસનો સમય આપ્યો જ છે, તમારે કંઈ ચોઇસમાં સુધારો વધારો કરવો હોય, ઘટાડો કરવો હોય, ઉમેરો કરવો હોય, તમારી પાસે પૈસા હોય એટલી જ કોલેજો ફાઇનાન્શિયલ કન્ડિશન મુજબ ફી જોઈને ચોઇસ કરો અથવા તમને ગમતી કોલેજો ચોઇસ કરો. જેમાં તમને એડમિશન નહીં લેવું હોય એ ચોઇસમાં મૂકતા નહીં તો તમારું રાઉન્ડ બેકાર જશે. એવી સીટ એલોટ થશે કે તમારે લેવી જ ના હોય ને તમે એવું નહીં કરશો તો એવી સીટ એલોટ થશે જે તમારે લેવી જ હોય. બરાબર? એટલે આવી ભૂલ કરતા નહીં. જે ગમતું હોય એ જ મૂકજો. હવે કોઈ રાઉન્ડ આવવાનો નથી ને જેને હમણાં મળી જશે એ પછી આના પછી જો સીટ બચી જાય, વધી જાય, ખાલી પડે તો એમાં એને ભાગ લેવા દેવામાં આવશે નહીં. જે લોકોને નહીં મળ્યું હશે એમને સીટ એલોટ થશે હમણાંની ચોઇસ મુજબ. હવે ચોઇસ નવી નથી આવવાની, રજિસ્ટ્રેશન નવું નથી આવવાનું. હમણાં બધાને સીટ એલોટ થઈ જશે પછી એ લોકો નોન રિપોર્ટેડ રહેશે. જે સીટો નોન રિપોર્ટેડ રહેશે એટલે ખાલી આવશે. એ ખાલી આવશે તો પછી જેમણે હમણાં સુધી અગાઉ જે ચોઇસ કરી રાખી છે અને નથી મળ્યું ચોથા રાઉન્ડમાં, તો સાદી ભાષામાં પાંચમા રાઉન્ડમાં એમને મળશે. પાંચમા રાઉન્ડમાં જેમને સીટ એલોટ થઈ જાય અને તે પછી પણ કોઈ છોડી દે, નોન રિપોર્ટેડ રહે, તો પછી એ છઠ્ઠા રાઉન્ડમાં. આ ક્યારે થાય કે જ્યારે કોઈ લોકોને ખબર જ ના હોય, નિયમો ખબર ના હોય, ચોઇસ ફિલિંગની માહિતી ના હોય, સાયબર કાફેવાળાના ભરોસે કરતા હોય કે બીજા કોઈ અનાળી વ્યક્તિના ભરોસે ચોઇસ ફિલિંગ કરાવતા હોય અને એવી કોલેજો એ મૂકી દેતો હોય કે જેમને એમને ખબર જ ના હોય. કેમ કે ઘણા બધા વાલીઓ કહે છે અમે સાયબર કાફેવાળાને કીધું હતું તો અમને તો ગમતી નહીં હતી એ કોલેજ, બધી મૂકી દીધી, મળી જશે કરીને. પણ અમારે તો લેવું જ નથી એ કોલેજમાં. એટલે મળી જશે એવું નહીં. જે કોલેજમાં લેવું હોય એ ચોઇસમાં મૂકવાની, કે મળ્યા પછી તમે કહો કે આ નથી લેવી, કેન્સલ કરવું છે, એવું નહીં કરવાનું. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. સમજી ગયા? બરાબર ચોઇસ કરજો, પાછળથી પછતાવો ના થાય.